હેલો ફ્રેન્ડ્સ, હવે આગળ આપણે જઈશું વિધેયોનું સંયોજન. આપણે 11 સાયન્સમાં મેં તમને આ કીધું હતું વિધેયનું સંયોજન. कंपोजिट फंक्शन कंपोजिट फंक्शन फंक्शन नो शॉर्ट फॉर्म છે f of g યાદ આવ્યું f of g અને g of f. માની લો કે f from a to b અને g from b to a છે બરાબર. તો f of g શક્ય ક્યારે છે આની કન્ડિશન શરત કે r of g પાછળ વાળાનો વિસ્તાર સબસેટ ઇક્વલ ટુ ડોમેન ઓફ f અને વ્યાખ્યાયિત કરવું છે f of g વ્યાખ્યાયિત કરવું છે. તો તમે જે શરત જોઈ હોય કે રેન્જ ઓફ g કેમ આવે m આ a અને ડોમેન ઓફ એટલે કે પ્રદેશ f નો પ્રદેશ કયો આવે a બે સરખા છે તો વ્યાખ્યાયિત થશે. ક્યાંથી ક્યાં તો કે અહીંયા b બચ્યું છે તો b આગળ g બચ્યું હોય પાછળ b બચ્યું તો b to b વ્યાખ્યાયિત થશે. અને કરવાનું કઈ રીતે માની લો કે f of x બરાબર x છે અને g of x બરાબર x plus 1 છે તો તમે f of g કરતા હોય તો f અને g of x મૂકવાનું અંદર g of x કેટલા છે કે x plus 1. હવે f માં જ્યાં x હોય ને x એકલો જ છે જો અહીંયા x સ્ક્વેર હોય તો આ x plus 1 ની જગ્યાએ x ની જગ્યાએ x plus 1 મૂકી દેવાનું એટલે કે x plus 1 નો સ્ક્વેર. આ રીતે આપણે 11 સાયન્સમાં પણ મેં તમને ભણાવ્યું હતું. હવે માની લો કે આપણે g of f નક્કી કરીએ છીએ. g of f આના માટેની શરત શું તો કે રેન્જ ઓફ f પાછળવાળાની રેન્જ સબસેટ ઇક્વલ ટુ ડોમેન ઓફ g શક્ય થાય. તો રેન્જ ઓફ f કેટલી છે જો રેન્જ ઓફ f b છે અને ડોમેન પ્રદેશ g નો b છે સરખું છે એ ટુ એ વ્યાખ્યાયિત બાકી હોય ત્યાં વ્યાખ્યાયિત થાય બરાબર. કરવાનું કઈ રીતે તો કે f પહેલા અંદર f મૂકી દેવાનું f of x તો f મૂકી દો f કેટલું છે તો કે x સ્ક્વેર અને g માં જ્યાં x હોય ત્યાં x સ્ક્વેર મૂકવાનું તો g માં x plus 1 છે તો x સ્ક્વેર plus 1 બરાબર. આ રીતે કમ્પોઝિટ ફંક્શન આપણે ભણી ગયા છીએ. હવે આના ઉદાહરણો જો ઉદાહરણ નંબર 15 ભાઈની વ્યાખ્યા પણ અંદર આપેલી છે પણ આપણે 11 સાયન્સમાં ભણી ગયા છીએ બરાબર. આપણે કરીએ ઉદાહરણ નંબર ઉદાહરણ 15 f from 2 3 4 aims to હવે આ આપેલું બિંદુ આપેલા છે તો બિંદુ પ્રમાણે આપણે લેવા પડશે સેટ ગણાય અને g from 3 4 5 9 aims to 7 11 15 f of 2 ની કિંમત આપી છે 3 f of 3 ની કિંમત આપી છે 4 f of 4 ની કિંમત આપી છે 5 અને f of 5 ની કિંમત એ 5 જ છે અને g ની કિંમત આપી છે g3 g4 બરાબર 7 g5 અને g9 બરાબર 11 દ્વારા વ્યાખ્યાયિત છે. તો g of f શોધો. કે આવું બિંદુ પણ આપે અથવા પેર પણ આપે તો કે f બરાબર પેર વિચારો ને તો કે 2 એ 3 3 એ 4 4 એ 5 અને 5 એ 5 આવીના પેર આ અને આ બે સરખું જ છે બરાબર. આ અને આ સરખું જ છે અને g ની પેર વિચારો તો 3 7 4 7 5 11 અને 9 11 બરાબર. આ રીતે બે સરખું જ કે આ અને આ સરખું છે. હવે આપણે શોધવાનું છે g of f શોધવાનું. તો પેલા g of f શોધવાનું છે તો શક્ય છે કે નહીં તો કે રેન્જ ઓફ f સબસેટ ઇક્વલ ટુ ડોમેન ઓફ g થાય છે તો કે રેન્જ ઓફ f કેમાં આવશે
તો જો રેન્જ ઓફ એફ અહીંયા જો આ આપેલી છે તો આની રેન્જ કેટલી થશે 3 4 5 ને 5 3 4 ને 5 રેન્જ ઓફ એફ કેટલી છે આર ઓફ એફ કેટલી છે 3 4 અને 5 જે જવાબ આવતો એ આપણો 3 4 અને 5 5 બે વાર છે અને ડોમેન ઓફ જી કેટલા છે પ્રદેશ સી નો પ્રદેશ કેટલો છે આ રીતે પ્રદેશ એટલે આ લઈ આવવાનો 3 4 5 અને 9 છે સબસેટ ઇક્વલ ટુ બરાબર સબસેટ છે ઇક્વલ નથી અહીંયા સબસેટ છે એ સબસેટ હોય તો હાલે રેન્જ ઓફ જી સબસેટ ઓફ ડોમેન ઓફ જી છે એટલે શક્ય છે હવે રેન્જ પેલા વ્યાખ્યાયિત ક્યાં થશે તો કે જી ઓફ એફ ક્યાંથી વ્યાખ્યાયિત થશે તમે જે ચેક કર્યું આર ઓફ એફ શું હતું આ અને આ તો આથી આ વ્યાખ્યાયિત થશે તો કે 2 આમાં વ્યાખ્યાયિત કરવું જરૂરી છે કેમ કે આમાં આપણે બિંદુ લેવા પડશે ટેન્સ ટુ 7 11 અને 15 તો જો હવે આ વ્યાખ્યાયિત કરવા માટે અહીંયાથી બિંદુ લેવાના તો કે g ઓફ f2 એટલે g f2 કેટલા છે f2 ક્યાં રહ્યા જો 2 એ 3 જવાબ છે તો g ઓફ 3 રહેશે g ઓફ 3 ની કિંમત આપેલી છે 7 તમારો જવાબ એટલામાં જ આવશે કેમ કે એટલામાં પછી g ઓફ f3 તો g f3 કેટલા આવશે f3 ની કિંમત આવી જો 4 g4 ની કિંમત 7 આવે છે પછી એ રીતે અહીંયા સુધી બાકી છે g ઓફ f4 તો g f4 ની કિંમત કેટલી છે f4 ની કિંમત 5 g ઓફ 5 ની કિંમત 11 છે પછી g ઓફ f કેટલા રહ્યા 5 તો g f5 ની કિંમત કેટલી છે તો કે f5 ની કિંમત 5 છે તો g ઓફ 5 ની કિંમત 11 આવી ગયું 7 અને 11 જવાબ આવે આવી ગયા આ રીતે તમારે જો બિંદુ આપેલા હોય તો આ રીતે કરવાનું છે હવે 16 જનરલ છે જો જનરલમાં કઈ રીતે કરવાનું થોડું સરસ જનરલ છે f from 8 આવે અને g from 8 આવે f of x બરાબર cos x અને g of x બરાબર 3x સ્ક્વેર તો વ્યાખ્યા તો સાબિત કરો કે f of g not equal to g of x તો જો બે સંખ્યા છે આમાં બે સરખું હોય ને તો ચેક કરવાની કઈ જરૂર જ નથી બધું થાતું જોઈએ તો f of g x આપણે કરીએ જનરલ તો g of x ની કિંમત મૂકી દો g of x કેટલા થશે 3x સ્ક્વેર તો હવે આ 3x સ્ક્વેર ક્યાં મૂકવાનું f ની x જ્યાં હોય ને તો અહીંયા ખૂણામાં x છે cos ના ખૂણામાં x છે તો ખૂણામાં જ મૂકવાનું વિદ્યાર્થી મિત્રો આ ધ્યાન રાખજો 3x સ્ક્વેર પછી g of f કરો તો કે g f of x મૂકી દો g cos x ક્યાં મૂકવાનું x ની જગ્યાએ તો અચળમાં નહીં મૂકવાનું 3 અને cos x નો સ્ક્વેર હા બરાબર એ સરખું છે નથી સરખું બરાબર છે તો તેથી બંને નોટ ઇક્વલ ટુ છે હવે 17મો સત્તરમો 18મો દાખલો
એફ ફ્રોમ તે આપ્યું છે f from r minus 7/5 n square અને f of x બરાબર 3x plus 7 છેદમાં 5x minus 7 અને g ફોર્મ આપેલું છે r minus 3/5 tends to r minus 3/5 અને અહીંયા r minus 7/5 g of x આપેલા છે g of x આપેલા છે 7x plus 4 upon 5x minus 3 ધારો વ્યાખ્યા સાબિત કરો કે f of g i a અને g of f બરાબર i b બરાબર a બરાબર અને b બરાબર સાબિત કરવાનું છે સૌથી પહેલા IA અને IB નો મતલબ શું IA એટલે તદેવ વિધેય શું કહેવાય તદેવ વિધેયની વ્યાખ્યા તમે ભણી ગયા છો IA એટલે a to a બરાબર ને f of x બરાબર શું આવે y આવે બરાબર જવાબ તમારો શું આવશે x હોય તો x આવે છેલ્લો જવાબ તમારો x આવશે અને IB હોય તો b to b કહેવાય શું કહેવાય b to b અહીંયા જે હોય ને અહીંયા a આપેલો છે a શું આપેલો છે a તમને આપેલો છે r minus 3/5 અને b બરાબર r minus 7/5 બરાબર એનો મતલબ કે તમારો જે જવાબ આવશે f of g નો IA x જવાબ આવવો જોઈએ અને એ વ્યાખ્યાયિત થશે ક્યાંથી ક્યાં તો કે r minus 3/5 થી r minus 3/5 ક્લિયર હવે કરીએ જો f of g x અહીંયા x લીધું છે તો x જવાબ આવવો જોઈએ તો f g of x આ માઈનસ કરવાનું કારણ તો ખબર છે ને તમે વેલ્યુ મૂકો ને આમાં જો 5/7 5/7 minus 7 0 અવ્યાખ્યાયિત થઈ જાય માઈનસ કરેલા પણ g ની કિંમત મૂકો g ની કિંમત કેવી છે 7x plus 4 upon 5x minus 3 હવે આને કેમાં મૂકશું f માં મૂકીએ તો જો f માં મૂકો તો કે 3 into 7x plus 4 upon 5x minus 3 plus 4 છેદમાં 5 અહીંયા મૂકશું 7x plus 4 અને 5x minus 3 minus 7 બરાબર હવે સાદુરૂપ આપીએ જો સાદુરૂપ કેટલું થાય તો જો અહીંયા લસા પેલી રીત બે નો છેદ સરખો થશે ઉડી જશે 3 ને અંદર ગુણો 21x 12 20x minus 12 છેદમાં 35x plus 20 minus 35x બરાબર 35x થઈ જાય માઈનસ માઈનસ પ્લસ 21 બરાબર હવે કરો છો તો જો અહીંયા 21 ને 20 કેટલા થશે આ 12 તો ગયા અહીંયા 35 ગયા 21 41x છેદમાં 20 ને 41 ગયા x આવી ગયો તો x આવી ગયો એનો મતલબ કે f of g બરાબર x તો f of g ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત થશે જો g નો વિસ્તાર ક્યાં છે આવ્યો r minus 7 અને f નો પ્રદેશ આ બે કાઢી નાખો આ ચેક કરો r minus 3 એટલે x બરાબર r minus 3 તો જો એ બરાબર છે એટલે a to a વ્યાખ્યાયિત હશે બરાબર થઈ ગયું આને તમે x ની જગ્યાએ તમે i a પણ લખી શકો f of x બરાબર x આવે એટલે વ્યાખ્યા પ્રમાણે તો કે i a to a વ્યાખ્યાયિત થશે ક્લિયર હવે આ જ રીતે તમારે કરવાનું છે એ ભરેથી આપું છું g of f x નો જવાબ x જ આવશે અને g of f ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત થશે b to b બરાબર એટલે g of f x બરાબર તમે ib લખી શકશો બરાબર આગળથી કરી નાખશો આ દાખલાનો બીજો ભાગ છે ક્લિયર તો આગળ હવે ઉદાહરણ 18 હવે જો 18 19 અને 20 એ IMP છે થિયરી MCQ પૂછાય છે બરાબર 100% MCQ પૂછાશે
યાદ રાખવાની ટેકનિક છે f of g એક એક હોય એક એક છે આખું ટેબલ જ એકમાં બનાવી દઉં છું એટલે તમને આઈડિયા આવે f એક એક અને g એક એક જો બંને એક એક હોય ને તો એના બંને સંયોજનો એક એક થાય એક એક હોય છે જો f અને g એક એક હોય તેના બંને સંયોજનો એક એક હોય તો જો f of g એક એક હોય તો એના પરથી f અને g વિશે કેવું છે મારે તો જો સંયોજન એક એક હોય જો g of f of g એક એક હોય ને તેનું પાછળ વાળું શું થશે એક એક થશે એક એક છે અને f એક એક નહીં થાય એક એક નથી બરાબર છે આ રીતે હું તમને હમણાં સમજાવું છું માની લો કે g of f એક એક છે તેના સંયોજન પાછળ વાળું શું થશે એક એક થશે તો f એક એક છે અને અહીંયા g એક એક નથી બરાબર યાદ રાખવાની ટેકનિક છે બરાબર હવે જો આ ટેબલ તમે દોરી શકો એટલે તમને મસ્ત સમજાશે ઉદાહરણ નંબર 18 છે આ જો આ એક f અને g એક એક હોય તેનું સંયોજનો એક એક થાય ઉદાહરણ નંબર કેટલા છે 18 થિયરમ જ છે બરાબર યાદ રાખવા પછી ઉદાહરણ 18 છે અને ઉદાહરણ ઉદાહરણ 20 કયું છે કે g of f એક એક હોય તો g એક એક નહીં થાય અને f એક એક થશે બરાબર આ ઉદાહરણ નંબર કેટલું છે 20 બરાબર થિયરમ અને ઉદાહરણ બંને સાથે આવી જશે અને બીજા 19 અને 21 છે એ વ્યાપ્તના છે જો આને યાદ રાખવાની ટેકનિક f અને g એક એક હોય તમને એવું પૂછે કે f અને g એક એક છે તો g of f ખાલી જગ્યા બરાબર તો જો f અને g એક એક હોય ને તેના સંયોજનો ઓલવેઝ એક એક થાય જ બરાબર એનું સંયોજન એક એક થાય પણ પ્રશ્ન આ છે તો સંયોજન એક એક હોય ને તો f અને g વિશે તમે શું કહી શકો અહીંયા પાછળ કયું વિધેય છે તો કે g તો g એક એક થશે પાછળ વાળું હોય ને એ g એક એક થાય પાછળ વાળું મતલબ f of g માં g પાછળ વાળું કહેવાય અને g of f માં f પાછળ વાળું કહેવાય તો g એક એક થશે f એક એક નહીં થાય અહીંયા સેમ g of f પાછળ વાળું કયું છે તો કે f એક એક નહીં એક એક છે બરાબર છે g of f માં f એક એક છે પાછળ વાળું અને આગળ વાળું એક એક નહીં થાય ક્લિયર પાછળ વાળું યાદ રાખો પાછળ વાળું નહીં થાય અને વ્યાપ્તમાં ઊંધું છે જો આ જ વસ્તુ હવે વ્યાપમાં લખું છું વિદ્યાર્થી મિત્રો આ વ્યવસ્થિત નોટ ડાઉન કરજો નકર તમે ટેક્સ્ટ બુકમાં જોશો તો તમને આઈડિયા નહીં આવે એટલે ટેબલ વ્યવસ્થિત ડ્રો કરજો હવે જો વ્યાપ્ત માટે ખાલી વ્યાપ્તમાં શું થશે વ્યાપ્તમાં f વ્યાપ્ત છે અને g વ્યાપ્ત છે એના સંયોજનો વ્યાપ્ત થશે જ વ્યાપ્ત છે જ બરાબર સંયોજનો વ્યાપ્ત થશે પણ જો હવે આમાં આગળ વાળું જોવાનું આમાં f એક એક વ્યાપ્ત થશે વ્યાપ્ત છે
અને વ્યાપ્ત નથી. એક એકમાં પાછળ વાળું જોતા હતા, વ્યાપમાં આગળ વાળું. તો આમાં g વ્યાપ્ત થશે અને f વ્યાપ્ત નહીં થાય, વ્યાપ્ત નથી. બરાબર. આ ઉદાહરણ નંબર છે 19. બરાબર. ઉદાહરણ નંબર 19 માં આ થિયરી આપેલી છે. f અને g વ્યાપ્ત હોય તો g ઓફ f પણ વ્યાપ્ત થાય. અને ઉદાહરણ 21 જો g ઓફ f વ્યાપ્ત હોય, g ઓફ f આ ઉદાહરણ 21 છે. બરાબર. g ઓફ f વ્યાપ્ત હોય તો આપણે આગળ વાળું g થશે પણ f વ્યાપ્ત નહીં થાય. ક્લિયર? સમજી ગયા બધા? હવે આગળ ઉદાહરણ નંબર 22. ઉદાહરણ 22 તમારે ઘરેથી કરવાનું છે. થોડું આવડશે તદ્દેવ વિધેય વાળું. જો સ્વાધ્યાય 1.3 માં પેલા કામ આપું છું. સ્વાધ્યાય 1.3 માં પહેલો ઘરેથી, બીજો થિયરમ છે એ નહીં કરો તો હાલશે. બરાબર. આ ખાલી જોઈ લેજો. ત્રીજો હોમવર્ક આવડે એવો છે. f of g ને g of f. ચોથો હમણાં પહેલું ઈ છે હોમવર્ક. પાંચમો નીચે પ્રતિવિધિ લખવાની કે પછી કરાવીશ. પ્રતિવિધિના છે પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો બધા પ્રતિવિધિના છે. હવે પ્રતિવિધિ બાકી. હવે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરના હવે બે ટોપિક બાકી છે. એક પ્રતિવિધેય અને એક દિક ક્રિયાઓ. બરાબર. આજે સાંજે હું બીજા વિડીયો મૂકી દઈશ એટલે આપણું ચેપ્ટર પૂરું થઈ જશે. બરાબર છે.